તો આજે તો ગારામાં હલવાઈ ગયું તો ટ્રેક્ટર. તો જય ઠાકર ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? મજામાં જ છો? તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે અવાજમાં પ્રોબ્લેમ થઈ ગયું છે, તે છતાંય બ્લોગ તો બનાવી જ નાખ્યો છે. તો આજે તો આપણી વાડી આવી ગયા હતા માંડવી જોખવા. ગુણિયું ભરવાનું ને કાંટો ને બધું ચાલુ છે કામકાજ. અને 8:30 જેવું ટાઈમ થયો હોય ને મિત્રો, સવારનો વ્યૂ છે ને કાંઈ ના ઘટે મિત્રો. ઓલી બાજુ સાઈડ કપા ઊભો છે ને માંડવાનું તો કામ રેડી થઈ ગયું છે, હવે જોખાય છે. અને મિત્રો ગુણિયું હારવા માટે ટ્રેક્ટર મંગાવવું પડ્યું. ખટારો તો ટાણે ખૂતી જાય છે ખેતરમાં, એટલે ખટારો ઓલી બાજુ પડ્યો છે. અને થોડોક માંડવો હવે જોખવાનો બાકી પડ્યો છે. અને ગુણિયું હવે જોખાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે મજૂર હવે ખટારો ભરે છે. અને આપણે જવાનું છે હવે મજૂર હાટું ચા લેવા. અને મિત્રો વ્લોગ સારો લાગે તો જરાક ફોલો કરતા જજો. અને હવે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ ને અડધી ભરાઈ ગઈ છે. અને આપણે હવે નીકળી ગયા હતા આપણે સ્પ્લેન્ડર બાજુ. તો મિત્રો આજનો વ્લોગ એટલો જ રાખવાનો છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરતા જાય. તો ફરીથી મળું તમને નવા વ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ.